44 ડિગ્રીની ગરમીમાં નાનકડા હાથોએ શીખવી મોટી માનવતા. બનાસકાંઠાની ધરતી પરથી એક એવી હૃદયસ્પર્શી તસવીર સામે આવી છે જેને જોઈ લોકો પણ ભાવુક બની રહ્યા છે. જ્યાં એક તરફ 44 થી 45 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં માણસો પણ ઘરની બહાર નીકળતા ડરે છે, ત્યાં કેટલાક નાનકડા ભૂલકાઓએ માનવતા અને જીવદયાનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું કે સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ એક ટીટોડી પક્ષી પોતાના ઈંડાની દેખરેખ માટે તપતપતા તડકામાં બેઠી હતી. ગરમીથી તડપતા નિર્દોષ પક્ષીને જોઈ નાનકડા બાળકો પાણી લઈને ત્યાં પહોંચ્યા અને ટીટોડીને પાણી પીવડાવવાનો પ્રયાસ કર્યો. આ દ્રશ્ય માત્ર એક વિડીયો નથી, આ તો એ સંસ્કાર છે જે બતાવે છે કે આજની પેઢીમાં હજુ પણ જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જીવંત છે. જે ઉંમરે બાળકો રમકડા અને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે, એ ઉંમરે આ ભૂલકાઓએ એક નિર્દોષ પક્ષીની ચિંતા કરી સૌના દિલ જીતી લીધા છે. આજના સમયમાં આવા સંસ્કાર જ દેશની સાચી ઓળખ છે. આ નાના બાળકોએ સાબિત કરી દીધું છે કે માનવતા માટે ઉંમર નહીં, દિલ મોટું હોવું જોઈએ. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.